દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા રાજકીય ચર્ચા ગરમાઈ. આગામી તારીખ 15/3/2026ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમને લઈ જિલ્લાભરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ તથા મંડેર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ બારિયા દ્વારા મુખ્યમંત્રીને મળવા માટે 10 મિનિટનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ બારિયા વિવિધ પ્રશ્નો તેમજ સામાન્ય લોકોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માંગે છે. તેઓએ જણાવ્યું છે કે તક મળશે તો તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચી પોતાના મુદ્દાઓ અને સવાલો સીધા મુખ્યમંત્રી સમક્ષ મૂકવાની તૈયારીમાં છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું કાર્યક્રમ આયોજકો અથવા સરકાર તરફથી આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાને મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે તક આપવામાં આવશે કે નહીં. દાહોદ જિલ્લાના રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે. હવે સૌની નજર તારીખ 15 માર્ચે સિંગવડ ખાતે યોજાનારા કાર્યક્રમ પર ટકેલી છે કે શું નરેશભાઈ બારિયાને મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત રાખવાનો અવસર મળશે કે નહીં. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવાને અમે સત્યની સાથે. હું છું નરેશ બારિયા. તમામ મિત્રોને નમસ્કાર. દાહોદ જિલ્લામાં સિંગવડ મુકામે 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અહીંયા પધારી રહ્યા છે. ત્યારે જે સભા સિંગવડ મુકામે થઈ રહી છે તેમાં હું મંડેરના સરપંચ તરીકે તેમની પાસે મળવા માટેનો સમય માંગુ છું. મારે ખાલી 10 મિનિટ તેમને મળવું છે અને એમાં મારી રજૂઆતો છે. એમાં મારા 5 રસ્તા અમે વર્ષોથી માંગીએ છીએ. એક રસ્તો મંડેર ઘાટીથી તારમી સુધીનો છે. જે રસ્તો લગભગ આપણા સંસદ સભ્યના જસવંતસિંહ બાભોરે 10 વખત નારિયેળ ફોડ્યા છે પણ હજી સુધી મંજૂર થયો નથી. એક બીજો રસ્તો છે કે મંડેર તળાવથી સીમાડા સુધી સંગાડા ફળિયામાં રસ્તાની માંગ કરીએ છીએ. જે ડામર રસ્તાની માંગ છે તે પણ હજી થયો નથી. સાથે સાથે નાની મંડેર ગામે ડામર રસ્તાથી બારિયા ફળિયામાં આરસીસી રસ્તાનો અમે માંગ કરીએ છીએ પણ એ પણ હજી સુધી થયો નથી. સાથે સાથે મંડેર ગામે શમશાનથી સાવણ માતા સુધી અટીલા ફળિયામાં ડામર રસ્તાની મેં માંગ કરી છે પણ હજી સુધી થયો નથી. નાની મંડેર ગામે સાવણ માતાથી છાપરી ગામ તરફ જે ડામર રસ્તો જરૂરી છે તેની પણ માંગ કરી છે. અને બીજી અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં નહીં પણ આખા તાલુકામાં જે અત્યારે સરકારે નામ બીજું આપ્યું છે જી રામજી યોજના, એ યોજનામાં અત્યારે સરકાર દ્વારા ફક્ત કૂવા આપવામાં આવ્યા છે ને એ પણ અમને એમ કહેવામાં આવે છે કે ઉપરથી આવે છે. તો ખરેખર આ રોજગારી આપવાની હોય છે. દરેક માણસો અમારી પાસે પણ રોજગાર માંગે છે તો અમે રોજગાર આપીએ ક્યાંથી? તો એનો સવાલ અમે મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગીએ છીએ. તેથી જે સભામાં એ આવવાના છે એ સભામાં અમને 15 મિનિટ એ સાહેબ આપે એવી અમારી માંગ છે. અમે લોકોના અવાજ માટે એમને મળવા માંગીએ છીએ, અમારા ઘરના કામ માટે મળવા માંગતા નથી. તો આ મંડેરના અમારા 5 રસ્તા છે. સાથે સાથે જી રામજી યોજના અમારા કીધા વગર ઉપરથી જ થાય છે એ અમારે જોઈતું નથી. ખરેખર લોકો સુધી કામ પોકે, શેડ હોય, ચેકડેમ હોય, આરસીસી રસ્તા હોય, એ લોકો સુધી પોકે અને લોકોને રોજગારી મળે એના માટે અમારી આ સિંગવડની ટીમ છે એ સાહેબને મળવા માંગે છે. તો અમને મામલતદાર સાહેબને પણ અમે અરજી આપી છે અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ આપી છે. તો અમને આ સમય ફાળવીને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરાવે સભામાં અને અમારા જે પ્રશ્નો છે એને વાચા આપે એવી અમારી માંગ છે. આપનું નામ? મારું નામ છે નરેશ બારિયા, મંડેરના સરપંચ અને આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.